સાહેબ આપણે તે શું બોલે શીખી ચાલે શીખવી તો સગા નહીં દ્રષ્ટિ માર્ગમાં આમાં આવશે આવેલ દ્રષ્ટિ માર્ગમાં મૂકી મહાવીર આપને બહુ સરસ આવેલ દ્રષ્ટિ માર્ગમાં મૂકી મહાવીર આપને મેં મૂળ ધીએ હૃદયમાં ધ્યાયા મદનના ચાપ મૂઢધી એટલે ખબર છે મૂર્તિ હા મૂર્ખ અને મૂઢ એટલે કે રાગમાં આસક્ત બનેલો એને મૂઢ કહેવાય સંસારના રાગમાં આસક્ત બન્યા હોય હા એટલે મૂર્ખ કરતાં બી આ મૂઢ થોડો વધારે ગંભીર શબ્દ છે મૂઢધીએ હૃદયમાં એટલે જે કરવાનું હતું એ છોડી અને બીજું કામ કર્યું હૃદયમાં ધ્યાયા મદનના ચાપ ના મદનના ચાપ્યા મદન એટલે કામ રતિ વગેરે કામદેવ હોય ને એને મદન કહેવાય એટલે કે આ કામ ભોગ વગેરે એવા બધા મને વિષય સુખના બધા એમાં આસક્તિ વધારે પડી પ્રભુ દ્રષ્ટિ માર્ગમાં પ્રભુ તમે સામે હતા નજર સામે હતા છતાં આપને મેં મૂક્યા પ્રભુ આપને મૂકી અને મેં હૃદયમાં આપ દર્શન આપના કરું છું પણ હૃદયમાં મારે પછી બીજું ચાલતું હોય ખ્યાલ આવ્યો આપણે દેરાસરમાં બેઠા હોઈએ આ તો બધાનો પોતપોતાનો અનુભવ હશે જ મોઢે કોઈ બોલશે નહીં અંદર અંતર તો જાણે જ છે બધાનું દ્રષ્ટિમાં પ્રભુ છે અને હૃદયમાં કંઈક બીજું ચાલતું એમાં પાંચેય વિષયના સ્પર્શેન્દ્રિય સ્વાધીન બધું જ આવી ગયું એટલે મદનના ચાપને કીધું આમ બરાબર પછી શું કીધું આ નેત્ર બાણોને પયોધર નાભીને સુંદર કટી શણગાર સુંદરીઓ તણા છટકેલ થઈ જોયા છટકેલ એટલે ગાંઠ છટકેલ થઈ જોયા હતી એટલે આ સ્પર્શેન્દ્રિયનો જ વિષય છે આખી કથાનો નેત્ર બાણોને પયોધર નેત્ર બાણો એટલે કે પરસ્ત્રીના જે નેત્રના બાણો રૂપી કેમ કે નેત્રના બાણો ચાલે છે કટાક્ષ કરતા જોતા હોય તો નેત્ર બાણોને પયોધર નાભીને સુંદર કટી એટલે શરીરના બધા અંગો સ્ત્રીઓના એ જોવામાં મેં શણગાર સુંદરીઓ તોણા છટકેલ થઈ જોયા હતી આ બધી વસ્તુઓ મારું ધ્યાન બરાબર સ્થિર મારું મન ત્યાં બરાબર સ્થિર થઈ ગયા અને પ્રભુ જ્યારે આપના દર્શન કરવા આવે એમાં મારું મન ચોંટે નહીં અને આગળની કથામાં કીધું ને ને કે નૌકા મંત્ર વિનાશ કીધું શાસ્ત્રોને બધા અન્ય મંત્રો જાણ અને એની બી આગળની ગાથામાં કરે કાળ જાણે કતલ પીડા કામની પીડા આ બધી ગાથા એના સંદર્ભમાં જ આવી આ 13મી પણ એ જ રીતે ચાલે છે કે પ્રભુ જ્યાં અમારે ધ્યાન ધરવાનું હતું પ્રભુ તમારું એ મેં કર્યું નહીં અને ઉપરથી એમ લાગે કે હું પ્રભુના દર્શન કરી રહ્યો છું પણ અંદર હૃદયમાં મારે કંઈક બીજું ચાલતું હોય એ બી ચાલતું હોય પ્લસ આ તો જો કે સ્પર્શેન્દ્રિયની વાત છે પણ બીજું બી ઉઘરાણી વગેરે પૈસા આ બધું ચાલતું હોય દરેક જેને જે રીતે કરીએ તો ક્યાં મને ચોટી જાય મારે આના પૈસા લેવા જવું છે ને ધ્યાન આપણે કરી છે પૂજા શેર બજાર હા શેરનો ભાવ આજે વધ્યો હશે ચડ્યો હશે આ બધું જ પોતાનું જેને જે જીવવું એ બધા આવી જાય નાથું બહુ ભાવે જંજાળમાં એટલે એટલું બધું મન ચંચળ છે અને છટકેલ થઈ જોયા એટલે પોતાની જાતને પોતાને છટકેલ કીધું છે આ મારા સાહેબ કેવા શબ્દ એક રચ્યા છે છટકેલ થઈને જોયા એટલે છટકેલ એટલે પાવલી છટકી ગઈ હોય હા છટકેલ કોને કહેવાય કે રૂપિયામાંથી પાવલી પડી ગઈ એને છટકેલ કહેવાય કે આનું છટકી ગયું છે છકી ગયું તો આવા છટકેલ થઈને મેં આવું બધું જોયું શણગાર સુંદરીઓ તણા છટકેલ થઈ હવે સુંદરીના શણગાર જોવાના જ ન હોય એટલે આવું મેં કર્યું એમ કે જેમાં વિવેક ન હોય નહીં ન હોય એવું મેં કામ કર્યું એમ કરીને પોતાના દોષો સાહેબે એક સ્તુતિઓ રચી જાય કે પહેલેથી તમે બધી તમે વિડીયો જોજો બધા એમના પોતાને ના એવું નથી પોતાના પર નથી અમે તો એવું સાંભળ્યું કે આ સાહેબે એમને આ તમે મને વિડીયો જોયા કે નહીં અમે શરૂઆત કરી તમે જો હા હમણાં ચાલુ કર્યા ને વિડીયો
રત્નાકર 25 તમે જો એમાં સ્ટાર્ટિંગમાં મેં સ્ટોરી લખી કરી પ્રસ્તાવના આપી. પ્રસ્તાવના મેં કરી છે એને કે કહાની સ્પેશિયલ એ ચાલુ કરતા પહેલાં જ એને સ્ટોરી મૂકી જ છે મેં. એની સ્ટોરી એ છે. તમે જોઈ લેજો આમાં બધું ડિટેલમાં. એટલે મારા સાહેબે તો ખાલી એક જ દોષ હતો, પણ આમાં તો આ તો આપણા બધાના દોષોને અનુલક્ષીને લખ્યું છે. હા, એટલે એમને એમ થયું કે જો મારો એક દોષ મને આટલો નડતો હોય તો આ બધા સંસારી જીવન શું થશે, તો એમ આપણા બધાના ઉદ્ધાર માટે આ બધું લખ્યું છે. સાહેબજી એવા નતા. જો આપણે આવું નહીં વિચારતા હોય. હા, આચાર્ય ભગવંત રત્નાકર સુરી મહારાજ. હવે એના પછીની જો 13મી કથા સમજમાં આવી ગઈ ને. રતનની તો રતનની ચાર રતનની વાત કરી ખબર નથી રતનની હા, એ બધું વિડીયો છે, તમે જોઈ લેજો વિડીયો. આપણા પાછું લંબાઈ જશે આપણા. હા, હવે 14મી ગાથા. હવે એમાં જ હજી આગળ આવે છે મૃગ નયણી સમ નારી તણા. મૃગ નયણી એટલે મૃગ એટલે હરણી, હરણ જેવી જેની આંખો હોય એટલે મૃગ નયણી સમ નારી તણા. મુખ ચંદ્ર નિરખવાવતી, મુજ મન વિશે જે રંગ લાગ્યો અલ્પ પણ ગાઢો હતી. મારા મનમાં આમનો બધો રંગ એટલો બધો લાગી ગયો, પ્રભુ તમારું આટલું સરસ દર્શન કરું છું એ મને કંઈ અસર નથી કરતું. અને આ બધા નારીઓના બધા જે મુખચંદ્ર ને બધું જોઉં છું એ મૃગ નયણી એટલે કે હરણ જેવી આંખો, મોટી મોટી આંખો હોય એવા મુખચંદ્રની મારા મુજબ મન વિશે રંગ લાગ્યો અલ્પ પણ ગાઢો હતી. તે શ્રુતરૂપ સમુદ્રમાં ધોયા છતાં જ હતો. શ્રુતરૂપ સમુદ્ર એટલે આપણે જે સમ્યકદાન ભણીએ છીએ અને શ્રુતરૂપ સમુદ્ર કીધો છે કે આટલું બધું ભણું છું, આટલું સરસ ચિંતન વગેરે કરવાનું છે, એમાં ધોવા છતાં પણ એ પેલો ગાઢો જે રંગ લાગ્યો હજી જતો નથી. આટલું બધું સરસ સમજવાનું છે, જે સમ્યક જ્ઞાન ભણવાનું છે એ ભણવા દ્વારા ચિંતન દ્વારા તો કેવું કેટલાય કર્મો ધોવાઈ જાય, પણ મને જે પેલો જે રંગ હજી લાગ્યો છે મૃગનયણીને સમમાં રાણીતાના મુખચંદ્ર, એનો જે ગાઢો રંગ લાગ્યો હજી પણ જતો નથી. અલ્પ લાગ્યો છે પણ હજી ગાઢો છે પણ જતો નથી. તેનું કહો કારણ તમે, હવે ભગવાને કહે છે તેનું કહો કારણ તમે, બચું કેમ હું આ પાપથી. આવા પાપથી હવે હું પ્રભુ કેવી રીતે બચું? હવે પ્રભુ તમે જ મને કહો, તમે જ મને રસ્તો બતાવો. અને પ્રશ્ન કર્યો છે બચું કેમ હું આ પાપથી. 13મી અને 14મી આ બંને ગાથામાં સ્પર્શેન્દ્રિય ઉપર જ ખાસ આપેલું છે. પછી 15મી ગાથા હવે પોતાના શરીરની વાત કરી છે. મારું શરીર કેવું છે? સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણો નથી. મારું આ શરીર પણ કંઈ સુંદર નથી, એમાં કોઈ એવા સારા ગુણોનો સમુદાય પણ નથી, મારામાં એવા કોઈ ગુણો પણ નથી, એટલે હું દુર્ગણનો ભંડાર છું. ઉત્તમ વિલાસ કલા તણો દેદીપ્યમાન પ્રભા નથી. મારામાં એવી કોઈ સારી ઉત્તમ વિલાસ એવી કંઈ કળા પણ નથી, અને દેદીપ્યમાન પ્રભા મારી એવી પર્સનાલિટી પણ એવી કંઈ છે નહીં મારામાં. આવું કશું નથી. પ્રભુતા નથી તો પણ પ્રભુ, જો પ્રભુ શબ્દનો 2 વાર ઉપયોગ કેટલો સરસ કરે છે. પ્રભુતા એટલે મારામાં એવું કંઈ મોટાઈ નથી, પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાનથી અક્કડ ફરું. હું અભિમાન કેટલું કરું છું, કંઈ નથી મારામાં, નથી સુંદરતા, નથી મારામાં કોઈ કળા, નથી મારામાં કોઈ આવડત, નથી કોઈ પર્સનાલિટી. ચોપાટ 4 ગતિ તણી સંસારમાં ખેલ્યા કરું. ચોપાટ એટલે જે પાંડવો જે ચોપાટ રમીને જુગાર રમીને હા શોધતા, પહેલાં એવી ચોપાટ એવી આવતી, ચોરસ હોય એમાં બધું રમકડા રમવાનું, પાસા નાખે ને ચેસ કરતાં જુદું આવે. ચોપાટમાં આમ ચોપડી આવે, આમ આવે આમ, અને કપડાનું બનેલું હોય આવી રીતે. આમાં બી પછી આમાં આપણે હમણાં જે લૂડો આવે બસ સેમ અમદાવાદ. હા, તો આમાં બી આમ થઈને ફરીને આમ જઈને પછી છેલ્લે ઘરમાં જવાનું, હા પાસા નાખવાના. તો એ ચોપાટ કહેવાય. તો ચોપાટ 4 ગતિ એટલે કે સંસાર રૂપી જે 4 ગતિની ચોપાટ હું રમ્યા કરું છું. શું શબ્દ મૂક્યા છે? 4 ગતિની ચોપાટ રમ્યા કરું છું એટલે આમને આમ સંસારમાં રખડ્યા જ કરું છું. જે મારે મોક્ષની આમ સ્ટાર્ટિંગને પહેલી કથામાં કીધું ને, મંદિર છે મુક્તિ તણી માંગલ્ય ક્રીડા, એ માંગલ્ય ક્રીડા નથી કરતો હું, અને આ સંસારની 4 ગતિની ચોપાટ રમ્યા કરું છું. નથી રમવાનું તે રમું છું, અને જે ખરેખર રમવાનું છે નથી રમતું. પહેલી જ ગાથામાં કીધું છે મંદિર છો મુક્તિ તણી માંગલ્ય ક્રીડાના પ્રભુ, એટલે જે માંગલ્ય ક્રીડા જે મોક્ષે જવાની જે માંગલ્ય ક્રીડા જે કરવાની છે એ નથી કરતો. અને આ ચોપાટ 4 ગતિ તણી સંસારમાં ખેલ્યા કરું. 15મી ગાથા 16મી લઈ લીધા છે. હા, આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે. મારું આયુષ્ય ઘટી રહ્યું છે
ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે હવે આપણી આ ઉંમર બધાની આપણા બધાની ઉંમર કેવી છે, આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવી ઘટે તો પણ પાપની બુદ્ધિ ઘટતી નથી. હજી પણ મને પાપમાં એટલો બધો રસ છે, મને સમજ નથી પડતી આ મારા માથે ધોળા આવી ગયા છે છતાં પણ મારી પાપ બુદ્ધિ ઘટતી નથી. આશા જીવનની જાય પણ વિષય અભિલાષા નવ માટે. આશા જીવનની જઈ રહી છે. ડૉક્ટરો કે આ દવા લો, આ દવા લો, આ ઇન્જેક્શન લો, આમથી ચાલવાનું છે જીવન, માંડ દવા ખાઈ કરી તો પણ વિષય અભિલાષા નવ માટે. અને વિષય પ્રત્યેની મારી અભિલાષા એટલે કે કામની બધી ઈચ્છાઓ, પાંચે ઇન્દ્રિયના વિષયો બધું જ આવી ગયું. વિષય અભિલાષામાં પાંચે ઇન્દ્રિયના વિષયો એ હજી ઘટતી નથી મારી, એ મટતી નથી. વિષય અભિલાષા નવ માટે. ઔષધ વિશે કરું યત્ન પણ હું ધર્મને તો નવ ગણું. ઔષધ એટલે કે શરીર માટે દવાની ચિંતા કરું છું, શરીર બરાબર ટાઈમસર બધી દવા આપું છું. ઔષધ વિશે કરું યત્ન, એમાં બરાબર ધ્યાન આપું છું, શરીરની કાળજી લઉં છું, પણ ધર્મને તો નવ ગણું. ધર્મની ચિંતા કરતો નથી. આત્મા માટે જે ધર્મ કરવો જોઈએ આત્માની ચિંતા હું કરતો નથી. બની મોહમાં મસ્તાન હું પાયા વિનાના ઘર ચણું. મોહમાં મસ્તાન બની અને પાયા વગરના ઘર ચણ્યા કરું છું. પડી જાય. એના માટે એક એક્ઝામ્પલ આપેલું પૂજ્ય કલા તમારા સાહેબ જે બધે આપણે સુરતમાં છે ને બધે કરણ કરાવણ ને અનુમતિ એ વિષય પર બધે કરતા હતા. મેં એમને એક એક્ઝામ્પલ એટલું ફાઇન આપેલું કે માનો કે આપણે અહીંથી ટ્રેનમાં કોઈ જગ્યાએ જઈ રહ્યા છીએ અને ટ્રેનમાં આપણું 5-7 કલાકનો સફર હોય, બરાબર, ટ્રાવેલિંગ એટલું હોય. હવે ટ્રેનમાં બેઠા છીએ અને આપણને રિઝર્વેશન કરવું બધું, આપણી સીટ બીટ બધું કન્ફર્મ છે. હવે અંદર બેઠા આપણે કેબિનમાં, હવે જોઈએ છે કે હવે આ ટ્રેનમાં બધું નથી, બધું ફર્નિચર બધું બરાબર નથી, ચાલ આપણે થોડું વ્યવસ્થિત કરાવી દઈએ. કોણ કરાવે? કોઈ કરાવે? થોડુંક આનો કલર નથી ગમતો, કલર બદલાઈ કાઢીએ, કે આ સીટો બરાબર નથી, બધું રિનોવેશન કરાવી નાખીએ, બધું કરે કોઈ? 5-6 કલાક પછી તો ટ્રેન છોડી દેવાની છે, ભાઈ ઉતરી જવાનું છે. આપણે આ ભૂલ તો આપણે માનવ જીવનમાં કરી રહ્યા છીએ. આજ તો કરી રહ્યા છે. માનવ જીવન આપણું છે કેટલું, આયુષ્ય કેટલું નાનું છે. એ આયુષ્યમાં આ શરીરને શણગારવાની ચિંતા કરી રહ્યા છે, ઘરને આપણા જે ઘરમાં રહેવાનું એની એ બધું છોડવાનું જ છે ભાઈ. આપણે મુંબઈ આવશે એટલે ઉતરી જ જવાનું છે. તમે નહીં ઉતરશો, કોઈ ડોકોમાં ઉતારી દેશે, કાં તો યમરાજ ઉચકીને લઈ જશે, કાં તો તમારે છોડવું પડશે, કાં તો ઘર છોડવું પડશે, કે પૈસા છોડવા પડશે, કાં તો યમરાજ બધું લઈ લેશે જીવ. એટલે તમારું બધું છૂટવાનું જ છે. આમ નહીં તો આમ છૂટવાનું તો છે. પણ આપણે બધું રિનોવેશન કરવાની શું જરૂર છે? ખરેખર આત્માનું જે રિનોવેશન કરવાનું છે એ કરતા નથી. શરીરનું ને આ બધું ઘરનું ને આ બધું પરિવારની આ બધી ચિંતા કરી આપે. એટલે કીધું ને, ચોપાટ 4 ગતિ તણી સંસારમાં ફર્યા કરે. આવી ખોટી ચોપાટ આપણે ફર્યા કર્યા ન કરવાનું કર્યા કરે. બની મોહ મસ્તાન હું પાયા વિનાના ઘર. અને પાયા વિનાના ઘર આપણે ચણ્યા કે જે ઘરનું ફિક્સ જ છે, અમુક વર્ષથી વધારે ટકવાના જ નથી. તો આપણે કહે મારે મારા ગામમાં ઘર કરવું છે, મારા ઘરને રિનોવેશન કરવું છે, મારો દસ્તાવેજ કરવો છે, અને શું કરવાનું બધું અહીંયા પડી રહેવાનું છે. કઈ સાથે આવવાનું? તો મહેનત કરે છે એની વાત ખોટી મહેનત. એટલે જ્યાં મહેનત જ્યાં કરવાની છે, આત્માનું જે કર્મ નિજરાઓ જે મહેનત કરવા એ કરતા નથી. આ લેવી છે આગળ કથા? 16 થઈ છે, સમય છે, બીજી બી લઈ લઈએ. 17-18 ટાઈમ તો છે, બધું છે ને ટાઈમ. બેઠા એટલે બેઠા. હવે જો, હવે આત્માની વાત હજી જો હમણાં મેં કીધું ને, આમાં દાખલો આત્મા પર લેવાનો છે. આત્માની જ ગાથા આવી હતી 17મી. આત્માની ગાથા. આત્મા નથી, પરભવ નથી, વળી પુણ્ય પાપ કશું નથી. આવું મેં મિથ્યાત્વીની વાણીથી સાંભળ્યું. મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરી કાન પીધી સ્વાદથી. લો, મિથ્યાત્વીએ બધી જે વાત કરી નાસ્તિક લોકો, જેમ આપણે ઇંગ્લિશ મીડિયમમાં છોકરાઓ ભણ્યા હોય એટલે લગભગ નાસ્તિક જેવા જ બની જાય, ધર્મથી દૂર મોટા ભાગે. આપણે પાઠશાળા એટલે જ મોટો પ્રોબ્લેમ જ આપણી પાઠશાળામાં. બાળકો ભણવા આવતા નથી, માંડ કેટલા પ્રલોભનો આપીને બોલાવવા પડે. તો અત્યારનો કાળ તો સારો છે, હજી પણ સારો છે. અમે જ્યારે અમે ભણ્યા ને તો અમારે તો પાઠશાળા જ નથી, કાંઈ અમે નથી કોઈ દિવસે કાંઈ નૌકા શીખ્યા નથી, પંચલિયા કરવા જતા, એ અમને તેડી જતા. અમે તો પાઠશાળા હતી જ નહીં, અમારા બધા પાઠશાળા. હા, હવે વધારે થાય છે, પણ હવે શું છે, વધારે તો થાય છે, પણ હમણાં ટેકનોલોજી એટલી વધી છે ને કે બાળકો મોબાઈલની પાછળ એવા પડે છે કે પાઠશાળા શું છે, ઘરેથી નીકળે બેગ લઈને, જોયા છે બધાને, ઘરેથી બેગ લઈને નીકળે અને વેકેશનનો પીરિયડ હોય ને ઘરે લોકોને ક્યાંય પાઠશાળા જાય અને ત્યાં બહાર રમ્યા કરે, બધું જે કંઈ રમવા જેવું તો રમ્યા કરે, અને પાઠશાળાનો ટાઈમ પૂરો થાય ઘરે પહોંચી જાય બેગ લઈને. પછી અમારે પેરેન્ટ્સે બોલાવીને કહેવું પડ્યું, આ તો ખોટું થઈ ગયું, તમે ધ્યાન આપો.
તો આત્મા નથી, પરભવ નથી, વળી પુણ્ય પાપ કશું નથી. મિથ્યાત્વીની કટુ વાણી ધરી મેં કાન પીધી સ્વાદ. આવી કડવી વાણી જેમાં કોઈ સ્વાદ ન હોય એને મેં સ્વાદ ધરી અને કાનથી મેં પીધી આવી વાણી. આવું બધું મને ગમ્યું કે ન સાંભળવા જેવું મેં સાંભળ્યું. રવિ સમ હતા જ્ઞાને કરી પ્રભુ આપ શ્રી તો પણ અરે તમે સૂર્ય જેવા હતા પ્રભુ જ્ઞાને કરીને. કેવળ જ્ઞાનનો પ્રકાશ એટલે હજારો સૂર્યથી વધારે છે. લોકોમાં બોલે છે આઈચ્છિસુ અયમ પ્રયાસ તો રવિ સમ હતા જ્ઞાને કરી પ્રભુ આપ શ્રી તો પણ અરે દીવો લઈ કૂવે પડ્યો ધિક્કાર છે મુજને ખરે. હાથમાં દીવો લઈ અને હું કૂવે પડ્યો એટલે કે જૈન શાસન હા અંધ જેવું મેં કામ કર્યું, આંધળા માણસ જેવું કામ કર્યું. હાથમાં દીવો હોવા છતાં પણ મને કૂવો ન દેખાયો. એટલે કે સામે રવિ જેવા તમે પ્રભુ આવા કેવજ્ઞાન પ્રકાશતા એવા સૂર્ય જેવા તમે હતા. તો તમારી વાતને ધ્યાને ન ધરી અને બધા મિથ્યાત્વીઓની બધી વાતો સાંભળી. આત્મા નથી, પરભવ નથી, પુણ્ય પાપ. કે આપણે બાળપણથી સાયન્સ જ ભણ્યા. સાયન્સમાં તો ધર્મને કોઈ મહત્ત્વ આપ્યું નથી. કોઈ આપણો વિષય જેવો આવતો નથી ભણવામાં. આ સાયન્સ ને ટેકનોલોજી ને ઇતિહાસ ને આ બીજું બધું ભણાવ્યું છે. અંગ્રેજો આવ્યા ને મોગલો આવ્યા ને શું કામનું આપણે આ બધું અંગ્રેજો ને મોગલોને આપણે શું કામ ખોટું ભણાવ્યું છે આપણે બધું. અત્યારે કેવું થઈ ગયું અત્યારે કેવું થઈ ખબર છે? મહાત્મા આવે ને તો એકાદી વાર કદાચ પાઠશાળા માટે જરાક વાતચીત કરે. બાકી પાઠશાળા અને ભોજન તીર્થની ભોજનશાળા બે માટે કોઈ મહાત્માને અત્યારે કાંઈ આમ દેખાય કે એટલું નથી. બધાને રસ છે સંઘમાં, 99માં ઉપધ્યાન અનુષ્ઠાનો બસ આમાં જ મોટા એમનું થતું હશે તો એ 10 વખત જો આ પાઠશાળા માટે જો અનુષ્ઠાનો સારા પાઠશાળામાં જો ઇનામો આપે, ફંડ કરે, પૈસા આપે, પૂરો પગાર આપે અને પૂરા છોકરાઓને પ્રોત્સાહિત કરે, 100% પાઠશાળા ચાલે. કરોડપતિનો છોકરો 50 રૂપિયાની ગિફ્ટ લેવા દોડશે. તો એટલી પ્રયત્ન કરે અમે તો જેટલો મને રસ પડે એવી રીતે ભણાવવાનો તમારા કરતાં મહેનત કરું છું. સ્ટેજ ઉપરથી મહાત્માઓ ડેલી પ્રવચનમાં કહીને આના માટે કોઈ પણ ગચ્છની પાઠશાળા હોય તો જાઓ, કોઈ પણ ગચ્છની પાઠશાળા માટે મહેનત કરે તો થાય. અને હવે કોઈને કાંઈ એકાદી વાર વાત કરે હવે પતી ગઈ. ના હવે જો ડિજિટલ પણ પાઠશાળાઓ બધી હવે ડિજિટલ એટલે રીતસર અમે પેલા પ્રોજેક્ટર લાવી પડદા પાડીને એ રીતે પણ બાળકોને જેમ રસ વધારે એ રીતે બી કરાવે તો વધારે મગજમાં બેસશે. એ રીતે બી કરાવી છે. પણ શું છે માતા પિતા બહુ ધ્યાન આપતા જ નથી બાળકો. સૌથી મોટો પ્રોબ્લેમ આ છે. એટલે હું તો કહું છું મારે તો માતા પિતાને જ ભણાવવા છે. મોકલો તમારા માતા પિતાને ભણવા. હવે આપણી પાઠશાળા તો અહીંયા કંઈ હજી થોડીક અત્યારે 7 વાગે તો ઘરેથી અમારા ઘરે બહી રહ્યા બધા ભાગે પાઠશાળા જવું પાઠશાળા જવું તો આપણી આ વચ્ચે હાલ પડ્યું ચાલે છે. એ આ આપવાનું ચાલુ કર્યું એટલે વાડીની પાઠશાળામાં ગિફ્ટ આપતા હતા એટલે જ આપણી ચાલુ જમાવી દઈએ. ગતમાં એક ફંડ હોવું જોઈએ. છોકરાઓને ગિફ્ટ આપો એટલે છોકરા દોડતા આવે. આપે સારી વસ્તુ આપે તો સારી વસ્તુ આ તો પૂજા કરે રવિવારે સારી ભદ્રમાં આપે છે. અરે જ્યાં કણે જાય ઓલે છે જાય ઓલો કયું સાવક શેરીની બધા અત્યારે અમારા છોકરા જાય, મોટો છોકરો લઈને જાય બધા છોકરાઓને આપે. ભલે 10 રૂપિયાની ગિફ્ટ છોકરાઓને શું આવે. 18મી ગાથા લઈ લઈએ પછી આપણે પેલો કઈ કાલનો પ્રશ્ન હતો ને મેં ચિત્તથી નહીં દેવની કે પાત્રની પૂજા ગ્રહી. ચિત્તથી એટલે કે જે ભાવથી જે કરવી જોઈએ પૂજા. ચિત્તથી નહીં દેવની કે પાત્રની. પાત્ર એટલે સુપાત્ર એટલે કે ગુરુ ભગવાન, દેવ ગુરુ વગેરે. તો દેવ એટલે હરિયન દેવ જેમની પૂજા ચિત્તથી કરવાની હોય. અને પાત્રની પૂજા કરી ને શ્રાવકો કે સાધુઓનો ધર્મ પણ પાળ્યો નહીં. ન શ્રાવકોનો ધર્મ પાડ્યો એટલે 12 વ્રતો વગેરે પાડ્યા, ન સાધુઓ એટલે વૈયાવચ વગેરે એમની જે કરવાની તે પણ ધર્મ પણ પાડ્યો નહીં. પામ્યો પ્રભુ નરભવ છતાં રણમાં રડ્યા જેવું થયું. નરભવ પામ્યો, આવો સરસ મનુષ્ય ભાવ મળ્યો પણ રણમાં રખડ્યા જેવું થયું. હા, રણમાં રખડા એનો શું ફાયદો? હા, ધોબી તણા કૂદતા સમૂહ મમ જીવન સૌ એડ. ધોબી તણા કૂદતા, ધોબીના કૂતરાનો કેવી વાર હતો ઘરનો ની ઘાટ. ધોબી તણા કૂદતા સૌ મમ જીવન સૌ એડે ગયું. આખું જીવન આપણું એડે ગયું. ધોબીના કૂતરા જેવી હાલત થઈ જાય.
કેમ કે ન દેવની પૂજા કરી, ન સાધુની કરી, ન સાધુનો ધર્મ પાડ્યો, ન શ્રાવકોનો પાડ્યો, કશું નહીં. નહીં ઔષધ કર્યા એટલે જે કંઈ કરવા જેવું બધું કશું કરી નહીં. ચાલો, 18 સ્તુતિ થઈ છે. પેલો જવાબ હવે હા, કાલનો બોલો તો પ્રશ્ન? ગિરનાર નામ ગિરનાર તીર્થના ગિરનારના 6 આરાના નામ આપો. ગિરનારનું બહુ સરસ છે. તો ગિરનાર તીર્થ છે ને, અત્યારે જેનું નામ આપણે ગિરનાર બોલીએ છીએ એના 6 આરામાં જુદા જુદા નામ. આરામ દરેક દરેક જો પહેલા આરામનું નામ હતું કૈલાસ. અને એની ઊંચાઈ કેટલી હતી? 26 યોજન. પહેલા આરામાં ગિરનારની ઊંચાઈ હતી 26 યોજન. નામ હતું કૈલાસ. આ પહેલો આરામ. પછી બીજા આરામાં નામ છે જયંત. આ ડબલ ઉજ્જયંત. આમ જયંત શબ્દ છે, જયંતમાં ઉજ્જયંત. અને એની ઊંચાઈ હતી 20 યોજન. કેટલો ઊંચો હશે? 26 યોજન, 20 યોજન. બીજા આરામાં 20 યોજન. ત્રીજા આરામાં રૈવતગીરી. રૈવતગીરી. અને એની ઊંચાઈ હતી 16 યોજન. એટલે જો આ ઘટતો જાય છે, ખ્યાલ આવે છે? કેમ કે અસર્પિણી કાળ છે એટલે ઘટતો જાય, પછી પાછો જે ઉત્સર્પી હશે એટલે પાછો ચડતો જશે. હવે ચોથા આરામાં સ્વર્ણગીરી નામ છે. સ્વર્ણગીરી અને 10 યોજન. ચોથા આરામાં 10 યોજન રહ્યો, જ્યારે છેલ્લે 20 યોજન હતા ત્યાં સુધી. હવે પાંચમા આરામાં હવે નામ છે ગિરનાર. અત્યારે નામ ગિરનાર. નામ હમણાં આપણે પાંચમા આરામાં છીએ. પાંચમા હવે નામ છે ગિરનાર. ગિરનાર. અને હમણાં 2 યોજન ઊંચો છે. કેટલો ઊંચો છે? 2 યોજન. સીધા બી આવે. બરાબર. હવે છઠ્ઠા આરામનું નામ થશે નંદભદ્ર. એટલે ગિરનાર પણ શાશ્વત જ છે, શત્રુંજય જેવો જ એનું જ 5મું શિખર છે. છઠ્ઠા આરામાં નંદભદ્ર. અને ત્યારે 100 ધનુષ્યની ઊંચાઈ રહેશે, માત્ર 100 ધનુષ્ય. 600 થી 700 ની વચ્ચે. એક ધનુષનો લગભગ 6-6.5 ફીટ થાય. 600-700 ની વચ્ચે. આ 6 આરામાં ગિરનારના 6 નામ અને આટલી હાઈટ. યસ. આખે આખો છેક ઉપર સુધી 9,999 પગથિયાં તમે પહોંચી જાવ એ પૂરેપૂરો. તો એમ કે પગલા છે. કેવડો હશે પેલા? એ આ એટલો જ ઊંચો હોય છે. શત્રુંજય અને ગિરનાર બધું એક જ છે. હા, એટલે કેવડો? એમાં જે 5 શિખર છે એમાં 5મું શિખર ગિરનાર. આ પાંચમાં અત્યારે એટલે ગિરનાર સૌથી ઊંચું શિખર છે. હા. ત્યારે એ એમ જ ગણાઈ જતું છે. હા. આ બધા ભગવાન આટલા બધા કરોડો ગયા હશે તો એ પહેલા આરામાં જ ગયા હશે ને. મોક્ષે ગયા. એક સાથે 15 કરોડ અને આ રીતે 5-5 કરોડ બધા જે મોક્ષે ગયા. હા, તો 5 કરોડ એ પહેલા આરામાં જ ગયા હશે ને. ત્રીજા ચોથા આરામાં. ત્રીજા ચોથા આરામાં તો ત્રીજા ચોથા આરામાં ત્યાં 5 કરોડ રહી શકે. 16 યોજન. કેવડો હશે? હા, બહુ મોટો. ત્રીજા ચોથા આરામાં કેવડો? આ કે 16 યોજન કે છે. આ લખ્યું છે ને જો. આ ત્રીજામાં 16 યોજન. હા, એટલે આ યોજન એટલે ઉભા તમે તો કયું યોજન સમજો છો? શાશ્વત કહેવાય. એટલે તમે યોજન કયું સમજ્યા પહેલા? હા, કેમ કે યોજનનું બી માપ જુદું જુદું છે ને. દરેક વખતે યોજનના માપ જુદા જુદા છે. આપણે દરેક કોઈ વખતે નહીં. એક આ યોજન જો. લડી ગાઉનું આપણે ગણીએ ને. હા, ઈ તો જે બધી શાશ્વતી વસ્તુ છે ને એનું યોજનનું માપ જુદું. શાશ્વત છે આ. એટલે આનો ક્યારે નાશ થવાનો નથી. વધઘટ થાય છે, ઊંચો નીચો થાય. હા. શાશ્વત છે એટલે શાશ્વતનું માપ શાશ્વત.
એવડો આખો 54 છે. ગુજરાત જેવડો થવો એ તો જોઈએ હૃદય હૃદય ગુજરાત જેટલો કાકા આજે ગુજરાતની વસ્તી 5 કરોડ છે તો ખાલી 5 કરોડ ત્યારે કે ત્યાં મોક્ષે ગયા હોય તો બીજી 50 કરોડની વસ્તી હોય કે ન હોય હોય જ ને. જેટલા હતા એટલા આપણે ગયા. હમણાં ગઈકાલે મેં કીધું દ્વારિકા નગરીમાં 3.5 કરોડ યાદવો જ્યારે 6 મહિના સુધી આગ લાગી હતી દ્વારિકામાં છેલ્લે 3.5 કરોડ યાદવોના મૃત્યુ થયેલા ખાલી દ્વારિકામાં 3.5 કરોડ તો વિચારો. એટલે આખા ગુજરાતને દ્વારિકા કહેવાતી હશે ત્યારે ના તો પછી કઈ રીતે એમ થાય 9 ને 6 ના પબ્લિક નહીં હે હા, એટલે દરિયો પાછો ગુજરાતમાં જ છે ને, ગુજરાતની બહાર થોડો બીજી છે એ તો બીજો દરિયો કહેવાય પછી. સાંભળો એ દ્વારિકા અત્યારે જે નીચે છે ને હા. જમીનની નીચે છે અત્યારે લવણ સમુદ્ર નીચે એ દ્વારિકા તો બહુ મોટી છે. ભાઈ હમણાંની જે દ્વારિકા છે ને તો ખાલી બેડ છે થોડોક મોટી એટલે એનો વિસ્તાર બ્રોડ તો હોય ને, ડીપની વાત નથી કરતો. બ્રોડ તો હોય ને, તો બ્રોડ ક્યાં સુધી બ્રોડ લાંબી પહોળી બધી રીતે કેમ કે 9 યોજન લાંબી ને 6 યોજન પહોળી દ્વારિકા હતી. જો જેવડો દરિયો દેખાય છે એનાથી તો મોટી જ ન હોય કે દરિયાની નાની જ હોય ને દ્વારિકા. અંદર હોય એટલે એને નાની જ હોય. દરિયાની અંદર જ હા, મોટો એટલે મૂળ તો આ ગુજરાત જેવડો આખો આ તો સુરત તો એ વખતે દરિયામાં નહીં હોય. ત્યારે ગુજરાતનું અસ્તિત્વ જ ક્યાં હતું? મતલબ એમની ગુજરાતની ભૂમિ નેમિનાથ ભગવાનના સમયમાં ગુજરાત જ ક્યાં હતું? એમ આજે ગુજરાતની અંદર 5 કરોડની વસ્તી છે, ગુજરાતનો નકશો તો આપણે જોઈએ. 5-7 કરોડ એમ ગુજરાતનો સવાલ નથી, કેમ કે એવડો વિસ્તાર હોય એનો. બહુ મોટી. જો અયોધ્યાની બી વાત કરો ને, જ્યારે ઇન્દ્ર મહારાજે અયોધ્યા વિનીતા નગરી વસાય પેલી 12 યોજન લાંબી ને 9 યોજન પહોળી. વિચારો અયોધ્યા કેટલી મોટી હશે. 12 યોજન એટલે કેટલા અગાઉ? હા, કિલોમીટર કીધું હતું કે આપણે 13.5 કિલોમીટર ગણો, એક યોજન 13.5 કિલોમીટર ગણો. હવે 12 ગુણ્યા 13.5 આ તે 13 નવા 108. હવે ગણો 156 કિલોમીટર થઈ એમ સમજો ને. એક યોજનના 13 13 જ ગણો ને 13 ગુણ્યા 12 156 કિલોમીટર આમ થઈ. એ લંબાઈ અને પહોળાઈ નહીં ગણવા. ઓર એક કરો ને. 9 યોજન પહોળી એટલે અને એટલે એનું ક્ષેત્રફળ કાઢો હા તો એટલે જ કહ્યું ને આપણે બહુ વધી જાય. અયોધ્યા એટલે આમે પાછી 50 કિલોમીટર એમની આગળ હોય, આમે 50-60 કિલોમીટર હોય. 12 બાય 9 12 નવા એટલે આપણે 108. આ સુરતથી બોમ્બે 250 કિલોમીટર. 12 નવા 108 યોજન થઈ. એ યોજનને પાછું આમાં ગુણ્યા 13 સાથે કરો. 108 ગુણ્યા 13. એટલે એ સુરતથી વાપી સુધીનું થયું ના, વધારે થાય ને. 250 કિલોમીટર બોમ્બે, સુરત બાથી તો કઈ જ નથી. 250 કિલોમીટર થઈ. અરે ના, હવે વધારે થાય. આ તો તે તમે 13 ગણ્યા એ 13-12 જોજો. તો 12 નવા 12 ગુણ્યા 9 12 નવા 108. આ 108 યોજન એને ગુણ્યા 13 કરવા. 108 યોજન એને ગુણ્યા 13. એને ગુણ્યા 13 કરો. કારણ કે આપણું માપ 13 કિલોમીટરનું છે. હા, 14 પહેલા તો તમે ચૌદ પહેલા મેં 1404. યોજનનું ક્ષેત્રફળ કાઢ્યું. 1314 કિલોમીટર થઈ ગયા. 1404 થયો. કાશ્મીરથી કન્યાકુમારી થઈ ગયા. એ આખો તો દેશ કહું જ છું. આખો દેશ જ અયોધ્યા. હવે આપણે જો સાંભળો, આપણે આજના ચશ્મા પહેરીને બધું જૂનું જોવા જઈએ ને તો ના આવે. ચશ્મા પેલા ચશ્મા ના, એ ચશ્માનો સવાલ નથી. હા. એટલે આખો દેશ એ વખતે આખું આપણે અયોધ્યા જ કહેવાતું હોય. આપણે અયોધ્યામાં હોઈએ. ભાઈ અહીં આપણે છે ને હમણાં જે ભારત કે ને એમની આપણું આર્યાવર્ત બહુ એ મોટું. તો બહુ મોટું હતું. હા. પણ એ જ્યારે અહીંયાથી અને એટલા અયોધ્યા મોટા હોય ને, આર્યાવર્તમાં અયોધ્યા નગરી મોટા તો મોટી. અહીંયાથી અયોધ્યા હોય ને આ જે જગ્યાએથી, તો આપણે આ ભૂમિ બી એ વખતે અયોધ્યામાં જ હોય. તો આપણે અહીંયા રહેવાવાળો બી અયોધ્યાવાસી કહેવાતો હોય. હું એમ કહેવા માંગુ. ઓરિજિનલ અયોધ્યા એટલી મોટી હશે. હા. એટલે આર્યાવર્ત કેટલું મોટું હશે વિચારો. અરે ઇન્ડોનેશિયા પણ આર્યાવર્તમાં આવી જતું. ઇન્ડોનેશિયા કેમ કે હજી બી ઇન્ડોનેશિયામાં ઈરાન આપણામાં હતું. આપણી મૂર્તિઓ હજી નીકળે છે ઇન્ડોનેશિયા. તક્ષશિલા ગામ છે ને તક્ષશિલા હા, હા, આપણામાં જ. ઈરાન પણ હતું. અફઘાનિસ્તાન એ સિંધ ને બધું જ આપણું સિંધ પ્રદેશ બધો જ આપણો. એ કે બાહુબલીને જે તક્ષશિલા આપેલું ને એ અત્યારે જે પાકિસ્તાનમાં છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન એ બધું. એ તો હજી હમણાં સુધી હતું. એટલે બહુ. તો હવે નવો પ્રશ્ન આજનો તો કાલનો થઈ ગયો. એક પ્રશ્ન નવો લખાઈ દઉં. એવું થાય છે આપણે આજની દ્રષ્ટિથી જોવા જઈએ ને, બોલે જ નહીં. હજી દસે નહીં, હું મારો કહેવાનો મતલબ એમ કે તો એ વખતે આ ભૂમિ પણ અયોધ્યામાં ગણાતી હોય. બને રાઈટ. એ વખતે કેમ કે દ્વારિકા એટલી મોટી હતી જેમાં 3.5 કરોડ યાદવો બળીને મર્યા. વિચાર
તો ખાલી દ્વારિકામાં 3.5 કરોડ યાદવ તો ગુજરાતમાં કેટલા હોય એટલે ગુજરાત ત્યારે હતું નહીં ત્યારે આ ગુજરાત જ એટલે દ્વારિકામાં ત્યારે ગુજરાત નહોતું. દ્વારકા અહીંયા સુધી કહેવાય એટલે દ્વારિકા ગુજરાતથી મોટી હતી એમ જો ઓરિજિનલ દ્વારિકા એમ હા. આજની દ્વારિકા નહીં આજનો ખાલી બેટ છે આ બધી ભૂમિ દ્વારિકામાં જ ગણાય ઠીક છે અત્યારે દરિયામાં છે હવે હા, દરિયામાં દરિયામાં એનો અમુક ભાગ હોય હા આજે કચ્છનું રણ કેમ દરિયા તળી ઉપર આવી ગયું ત્યાં ખાડો થઈ ગયો તો બધું અંદર જતું રહ્યું અષ્ટાપતિનું લખાયેલું મેં પ્રશ્ન શું ભરત ચક્રવર્તી જે અષ્ટાપતિ ઉપર જે દેરાસર બનાવેલું એ દેરાસર કેટલું લાંબુ કેટલું પહોળું ને કેટલું ઊંચું એનું મેં આપ લખવાનું છે એવું નથી હા લખો પ્રશ્ન લાંબા સો જોજન વિસ્તાર 50 ત્યાં આવી ગયું આવી ગયું આવી ગયું છે લખેલું છે શું લખી જવાબ કાલે છે એક લાંબુ એક જો લાંબુ અડધો યોજન પહોળું 3 ગાવ ઊંચું 3 ગાવ ઊંચું હા. બરાબર સી નિષેધ નામ હતું સી નિષેધિયા સી નિષેધિયા બરાબર સરસ સરસ મેં એટલે બધું ઉપર ચેક કરવું આવી ગયું તો બરાબર કોટીશિલા લખ્યું છે કોટીશિલા એવું નથી હા કોટીશિલાનું સ્વરૂપ ખાલી લખો કોટીશિલાનું સ્વરૂપ સમજાવો કોટી શિલા કોટીશિલા પથ્થર છે કોઈ કોટી શિલા કોટીશિલાનું સ્વરૂપ સમજાવો હવે આપણે કાલે સમજશું એ બી બહુ જાણવા જેવું છે કેમ કે એના પછી વાસુદેવ સાથે કનેક્ટેડ છે આ ધીરુભાઈ કોટીશિલા. પંડિત બહુ સરસ સમજાવતા કોણ ધીરુભાઈ આના ઉપર ખગોળમાં હા તો એક દ્રષ્ટાંત એમનું બહુ સરસ હતું હા. કે આ બધા તમે પ્રશ્ન પૂછો ને હા તો બધા અગણિતના હોય હા ને એનો જવાબ અગણિતમાં જ આવે ગણિતમાં હોય ને હા, એનો બરાબર. જવાબ ગણિતમાં જ કે હવે તમે કહો છોકરાને કે આ 50 આના કેટલા તો કે આ મુઠ્ઠીમાં માય નહીં એટલા કે આ ભાઈ, ક્યાં આપણે ગણતરી કરી શકવાના છે કેટલા અસંખ્યાત છે કંઈક. આમ એ તો બહુ સરસ સમજાવે છે પણ આપણા ગણિતમાં આપણા જીન શાસ્ત્રમાં તો તારાનું પણ ગણતરી આપેલું છે આ ગ્રહ છે. કેવી રીતે ચાલે છે હા. તારા કેટલા છે એનું પણ ગણિત આપણા જીન શાસ્ત્રમાં આપેલું છે હા એક ચંદ્રનો પરિવાર ચંદ્રના પરિવારમાં કેટલા તારા છે એનું પણ પરફેક્ટ માપ આપેલું છે પછી હાથી પ્રમાણ સાઈ આ તે બધું બતાવ્યું હતું કે જે તે સમયે જે તે સમયના હાથી હાથી એટલે મહાવિદ્યનો હાથી હા મહાવિદ્યના હાથી. હા આજનો આપણો નહીં પછી આ દરિયાની અંદર અમુક જગ્યા ધરતીનો ઓટ કેમ આવે છે એના હા. માટે સમજાય કે અંદર એવા કુવા છે કે પાતાળ કળશ હા એ પાતાળ કળશ લવણ ને- સમુદ્ર પાતાળ કળશો છે એ બધા પ્રશ્નો લઈશું આપણે બધું જાણવા જેવું છે ધીરુભાઈ પાસે હું પણ ભણેલો છે હા, જરા મને પાછી ખગોળમાં બહુ આમ મજા આવે જૈન ખગોળ હોય ને હું તો સાહેબજીને જાણવા જોઈએ એમ. નાના નાના બાળકોને મેં ફક્ત લઈ જતો ધીરુભાઈને ફક્ત અને બાળકોને બધું દ્રવ્ય ગુણ અને પર્યાનો રાસ એ બધું ભણતા હતા સાથે સાથે હું બે જતો ઘણો તમને કેમ પૂછીએ ખબર છે હું જાણું છું એટલું નહીં તમને કાંઈક પૂછું ને એટલે અમનાથી નવું અમને કંઈક જાણવા. નવું જાણવા નવું જાણવાનું મળે બરાબર છે એટલા માટે પૂછીએ ના ના બરાબર છે કરો. પ્રશ્ન કરો હવે તો જ મજા આવે ભણવાની ખરી મજા જ આવે ઘણી વખત શું થાય કોકને એમ થાય કે આ જ્ઞાનનું પ્રદર્શન કરે ના 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 એવું નથી પ્રશ્ન કરવાના હમણાં ખ્યાલ આવે ને હવે જાણવાના પ્રશ્ન તો કરવાના એટલે આમ કંઈક જાણવા મળે ના ના સારું સારું પ્રશ્ન કરવાના એ જ બરાબર જાહેરમાં લાગે છે ચલો, બીજી નાખને બધી plate. જાહેરમાં પ્રશ્ન ઊંધો લખેલો લાગે મારી